દાદા ભગવાનને એક આવી જ એક દીકરી મળી હતી અને શી વોન્ટેડ ટુ સર્વ ધ હોલ આખા હ્યુમન મેનકાઇન્ડને સર્વ કરવું હતું. તો આ બધા કહે છે ને, હમણાં રુજુતાબેન બોલે છે કે આ બધાની અંદર જુદી જુદી ટેલેન્ટ છે. ટેલેન્ટ જુદી જુદી છે, પણ ટેલેન્ટ આવે છે ક્યાંથી? ટેલેન્ટ આવે છે ક્યાંથી? કોઈ બોલતું નથી. ક્યાંથી આવે? અંદરથી આવે. એટલે બ્રેનમાંથી આવે છે ને, બ્રેનમાંથી અંદરથી આવે છે ને. તો ટેલેન્ટ તો એનો મતલબ આટલી બધી ટેલેન્ટ બ્રેનમાં છે? આટલી બધી ટેલેન્ટ બ્રેનમાં છે? હા, એવું બધા હા પાડે છે. પણ બધા ના પાડે છે ભાઈ, તમે હા પાડો છો. ઘણા ના પાડે છે, ઘણા હા પાડે છે. આ જયમેશ આનંદજીને સરસ ગાતા આવડે છે, કીર્તન ભક્તિ સરસ ગવડાવે છે, તે ક્યાંથી ગવડાવે છે? ગળામાંથી? અરે બ્રેનમાં એને તાર સૂર આવે છે, પછી ગળામાંથી આવે છે. પછી આને પિયાનો વગાડ્યો તો ક્યાંથી વગાડ્યો? બ્રેનમાં એને સમજ પડી ત્યારે. હું પિયાનો વગાડું તો પિયાનોમાં હાથે જ નથી જતો. એટલે બધાને ટેલેન્ટ છે, પણ ક્યાં છે? દિમાગમાં છે. તો એ દિમાગ દાદા ભગવાને કીધું કે જો જેટલું પવિત્ર થાય એટલી તમારી અંદર જેટલી સિદ્ધિઓ બહુ પડી છે, પણ તમારા દિમાગમાં હિંસક ભાવ છે. હિંસક ભાવ નીકળી જાય તો કેટલીય સિદ્ધિઓ ખુલ્લી થાય, કેટલીય ટેલેન્ટ ખુલ્લી થાય. એટલે દાદા ભગવાને કહ્યું કે તમે હિંસક ભાવ બંધ કરી દેજો તો તમારી ભાવના પૂરી થશે. તેમ હિન્દુસ્તાનના છોકરાઓ જો હિંસક ભાવ બંધ કરી દે, બીજાને દુઃખ આપવાનું નક્કી કરે કે મારે બીજાને દુઃખ નથી આપવું, તો ઓટોમેટિક તમારી અંદરથી ટેલેન્ટ ખુલ્લી થવા માંડશે. ઓટોમેટિક. કારણ કે ભગવાન એક જ વાત સમજે છે કે હું બધામાં છું અને તમે બધામાં છો, પણ કોઈને ને કોઈને દુઃખ આપો છો. એટલે ભગવાન નારાજ થઈ જાય છે. એટલે જેણે નક્કી કરે કે મારે કોઈને દુઃખ આપવું નથી, હિંસક ભાવથી છૂટવું છે, તેના પર ભગવાન રાજી થાય અને બધી ટેલેન્ટ ખુલ્લી થાય. કેટલી ટેલેન્ટ! એક નથી, કેટલી ટેલેન્ટ! ગણાય નહીં એટલી બધી ટેલેન્ટ આપણા દિમાગની અંદર છે. દિમાગ મોટું છે કે નાનું છે? આટલું છે કે આટલું મોટું છે કે આટલું મોટું છે? એટલે પેલી વિદ્યા હતી 84 લાખ વિદ્યા. 84 લાખ વિદ્યાઓ છે, પણ આ દિમાગ કેટલું છે? આટલું મોટું છે? કેટલું મોટું છે? નાનું. કેટલું નાનું? કેટલું નાનું? 2 ઇંચ જેટલું. ઇંગ્લિશમાં કહેવત છે, બિગ થિંગ્સ કમ્સ ઇન એ સ્મોલ પેકેજ. શું કહે છે? બિગ થિંગ કમ્સ ઇન એ સ્મોલ પેકેજ. એટલે જેટલી વસ્તુ નાની હોય એટલી જોરદાર હોય. હીરો નાનો હોય કે મોટો હોય? કિંમત કેટલી બધી હોય? એવી રીતે તમારામાંથી જો હિંસક ભાવ નીકળી ગયો તો જબરજસ્ત બધું નીકળશે. જમ ધમ ધમ. 2 ઇંચના આ 2 ઇંચની અંદર, આ 2 ઇંચનું મન છે, એની અંદર 14 લોક સમાઈ જાય. 14 લોક. એવું એટલું બધું પાવરફુલ છે, પણ હિંસક ભાવને કારણે બધું અટકી ગયું સાહેબ. પણ આ શિબિરમાં આવવાથી 2 ઇંચના ભાગ આખો ખુલ્લો થઈ જાય બધો? અરે ખુલ્લો થઈ જાય અને અહિંસક થાય. અહિંસક થઈ જાય. ઓહો! એટલે પોતાને પીડા આપતો બંધ થાય, એટલે બીજાને પીડા આપતો બંધ થાય, અને એમ કરતા કરતા કેટલી સિદ્ધિઓ ખુલ્લી થઈ જાય. જય સચ્ચિદાનંદ. તો હું શિબિરને સત્સંગમાં આવીશ સાહેબ. આવવા જેવું. અને ફરી કહેવાનું કે આ બહેનો તો ખૂબ શક્તિનું ઓલું કાલે ગાયું હતું ને, ઓલું શું, હું શક્તિ છું. શક્તિ વાળી ક્યાં ગઈ? કઈ છે? જૈની છે કે જાની છે? જૈની. એ તો ગઈ, હવે નથી. હવે છે, શક્તિ લેવા ગઈ હશે. તે મારે ખાસ કહેવાનું કે આ બહેનો હિન્દુસ્તાનનું કલ્યાણ કરવા કઈ તીર્થંકર ભગવાન નથી કરતા. તીર્થંકર ભગવાન તો નિમિત્ત બને છે, પણ વધારે કલ્યાણ કરવાનું કોણ કામ કરે છે? તો કે બહેનો. કારણ કે તીર્થંકર ભગવાનને જન્મ કોણ આપે? માતા જન્મ આપે. ને માતા ક્યારે જન્મ આપી શકે તીર્થંકરને? કેટલું મન પવિત્ર થતું હોય, કેટલું હિંસક ભાવ નીકળી જાય ત્યારે તીર્થંકર ભગવાનને જન્મ આપે. ઓહો! એ સ્ત્રી શક્તિને ધન્ય છે. માટે તમને બધાને નમસ્કાર.
અને તમે ખૂબ શક્તિ તમારી બધાની એવી કેળવો એવી વધારો કે જેથી કરીને ખૂબ મોટું કલ્યાણ થાય. કારણ કે જગતને નર્સરીનું કામ જે છે ને તીર્થંકર ભગવાનને નાનપણથી સંસ્કાર આપવાનું કામ આ સ્ત્રી કરે છે, એની મધર કરે છે. એટલે બહુ મોટી શક્તિ છે તમારામાં, ઓછી ના માનતા, પણ કોઈને મારવામાં નહીં વાપરતા. હા, જય સચ્ચિદાનંદ. પેલું સૂર્ય ચંદ્ર તારા એવું જ છે એમ? હા, સૂર્યચંદ્ર તારાનું શું છે ઓલું, બોલો ને. હા ભાઈ, કઈ છે દીપક? સૂર્ય ચંદ્ર તારાઓના સૂર્ય ચંદ્ર તારાઓના બહુ દૂર આવાસ છે. બહુ દૂર આવાસ છે. એક સારી માથકી તો એક સારી માતકી તો વિશ્વનો ઉજાસ છે. વિશ્વનો ઉજાસ છે. સંસ્કૃતિના વિદ્યાલય છે ન્યારા. સંસ્કૃતિના વિદ્યાલય છે ન્યારા. નમો માતૃ પ્રેમને. નમો માતૃ પ્રેમ મને. ત્રિશલા માતા પરણું ઝુલાવે. ત્રિશલા માતા પરણું ઝુલાવે. મહાવીર પોઢે મહાવીર પોઢે રે. હુલુલુલુ હાલ રે. હુલુલુલુ હાલ રે. હુલુલુલુ હાલ રે. હુલુલુલુ હાલ રે. માતા પારણું ફેરવતી જાય, હિંચકો નાખતી જાય અને મહાવીરને કહેતી જાય કે લોકોનું કલ્યાણ કરજે. તને કોઈ દુઃખ આપે તો તું કોઈને દુઃખ ના આપીશ, અને એવો વૈરાગ થજે અને એવું જ્ઞાન કરજે કે જેને એક શબ્દથી પણ જીવનું કલ્યાણ થઈ જાય. એમ પારણું ઝુલાવતી જાય અને જ્ઞાન આપતી જાય. પહેલાંના જમાનામાં જ્ઞાન છે ને છોકરાઓને પારણામાં આપવામાં આવતું હતું, મધર આપતી હતી. એવી એ ત્રિશલા માતા. ગજબ ગજબ. ઝવેરભાઈ આવું જ કર્યું? ઝવેરભાઈ આવું જ કર્યું. કોઈને માર ખાજે પણ મારીને આવીશ નહીં. ચાલો, સચ્ચિદાનંદ. આગળ વધો.